હરવુરભાઈ માયો ભાઈ બે જણા આ કર્યું અને મારે ઘેર આવ્યા કે તારો કેસ અમે તને ત્યાં લેવામાં નહીં આવે અને તારે કેસ કરવો હોય તો છૂટી અને તારે જે જ્યાં જવું ત્યાં છૂટી અને તને 10 લાખ રૂપિયા અમે આપશું તારા છોકરાને લઈને વિયો જાય છે. એટલે હું ડેડ બોડી લઈ અને રાતે અમરેલીથી લઈને વિયો રાતે અને એ અત્યારે હું કેસ સારું દોડું છું. મારે કોર્ટ ચાય કેસ લેતું નથી કે પોલીસ ખાતું એમ જ કહે ભાઈ કેસમાં કાંઈ છે નહીં, તમે એક દારૂ છો ઉચ્ચમાં આવું બતાવે છે કે એટલે અમારે તમારો કેસ લેવામાં આવતો નથી અને અમે કેસ તમારો લેવો નહીં. અત્યારે હું બે જિલ્લા ને 2 તાલુકામાં હું દોડ્યો 12 વર્ષ મારે થઈ ગયા મારા છોકરાને. 12 વર્ષમાં ચાય મને કોઈ કાંઈ કીધું ને અને મને 10 લાખ રૂપિયા આપવાનું કીધું એ મને કાંઈ આપ્યું નથી. અને માયાભાઈ અને એના કાકા બે થી ના કરાવ્યું. ઘણા પોલીસ સ્ટેશનમાં હું દોડ્યો, મોવા જો, કુંડલા જો, અમરેલી જો, ભાવનગર જો, ચાય મારો કેસ લીધો જ નહીં. એ કીધું એ કે માયાભાઈ તો કલાકાર છે, એ કે એવું આવું કરે જ નહીં કોઈ દી અને તમે એ કે આવો કેસ તમારે લેવામાં નહીં આવે. અને મારો છોકરો નોકરીયા ચડતો હતો, દિલ્હી પોલીસમાં જતો હતો. એને એ લેટર ભાળ્યું એટલે એને કુડી જો આવ્યો દિલ્હી પોલીસમાં એટલે આને મારી નખાય કે એવું કાવતરું કરી અને મારા છોકરાને મારી નાખ્યો. અને પછી એને એમ કીધું કે જાઓ એ કે તમારો કેસ લેવામાં નહીં આવે કે કેમ તક નહીં, એ કે તમે તો અમેજદાર છો એટલે અમે કેસ હવે બીજો ન લખી. પોલીસ ખાતું હું જ્યાં જાઉં ત્યાં બધું એવું જ બોલ્યું અને હજી મારો લેતું જ નથી. બોલો મારે ક્યાં જવું? અને એ એમ કહે કે અમે આવું નથી કરતા, આ કોણે કીધું? તો મારો ન્યાય કોઈ સમાજ અપાવશે ને? મારો છોકરો ગુજરી ગયો અને મરી ગયો અને મારા છોકરાને અત્યારે મને ન્યાય મળ્યો નથી. જાય અત્યારે કોળી સમાજ એક છો તો મને ન્યાય અપાવશે ને કે હા ભાઈ અત્યારે ન્યાય તને મળે. 12 વર્ષ વહી ગયા તે ઘણો ધોડ્યો પણ તને કાંઈ કોઈ કેસે લખ્યો નહીં, કાંઈ એને કીધું નહીં અને જે કાંઈ કરવાનું હતું એ ન કીધું, કાંઈ ન છે, તારું કાંઈ લીધું જ નહીં. હવે મારો કોળી સમાજ એક છો, હું કોળીનો દીકરો છું અને કોળી મારા મને ન્યાય તો અપાવશે ને કે હા ભાઈ તને તો ન્યાય પેલો મળે એવું તો કહે ને મને, તો એ મારે ન્યાય જોવે.